A family comedy લાઈટ ડિનર આ તારી લાઈફનું પહેલું કેન્ડલ લાઈટ ડિનર હશે ને દિશા? તારા જેવી બોગસ કંપનીમાં તો પહેલી વાર જ છે ને તારું નસીબ સમજચારું કે હું તારી સાથે કેન્ડલ લાઈટ ડિનર કરું છું. મીણબત્તીના બહાને આમ અજવાળું થાય એવી વાતો કરો. અંધારું તો ના વધારો. અંધારું લાગે છે ને એ વાંદરા લાઈટ ચાલુ કરી ને. ના પપ્પા, આવું બ્રાઇટ વાતાવરણ હોય ને ત્યારે આવા ડીમ લાઈટ ની જ મજા છે. ટ્રેમાં જમવાનું તૈયાર છે. આહાહાહા, ખુશ્બુ રસોઈ કી. સુગંધથી તો મારી ભૂખ વધવા લાગી. એલી એ ગીતા, આજે જિંદગીમાં પહેલી વાર મારે તારી રસોઈની સુગંધના વખાણ કરવો પડ્યા. બોલ પપ્પા, આ વખાણ કર્યા કે ફરિયાદ કરી? હવે તારા પપ્પાને ક્યાં વખાણ કરવાની ટેવ જ છે, એટલે ઈ જે બોલે ને એનો અર્થ પોતે સમજી લેવાનો. ઓહો મમ્મી, હવે સસ્પેન્સ તો ખોલ. શું બનાવ્યું છે સ્વાદિષ્ટ સુગંધ વાળું? અરે બધું તમારી સામે જ પડ્યું છે, ધીરજ રાખો, જોઈ લ્યો. હાલો. આહા, મમ્મીજી આમાં શું છે? આ છે ને સફરજન ગોવાનું શાક છે. ઓ તો કેટલું હોય ગવાર સફરજન. હા, મેં પ્રયોગ કર્યો છે નવો. આમાં શું છે જોવા દે તો. આમાં છે ને મગની દાળ છે જેનો વઘાર મેં દ્રાક્ષના જ્યુસમાં કર્યો છે. એ ગીતા, તે મગની દાળમાં આ દ્રાક્ષનો જ્યુસ હું લેવાને પધરાવ્યો. એવું ક્યાં લખ્યું છે કે મગની દાળમાં દ્રાક્ષનો જ્યુસ ન નખાય? ઓકે, જો એ કાંઈક પ્રયોગ જ હોય તો એમાં શું થઈ ગયું? એલી એ અને આ ત્રીજા બાઉલમાં હું તે ભર્યું છે. આ છે ને જમ્યા પછીનું મિષ્ટાન છે, ડીઝર્ટ, હલવો. હલવો? વેરી ગુડ. ટમેટાનો હલવો છે. એના ઉપર છે ને મેં ગાંઠિયા ભભરાવ્યા છે, એનાથી ટમેટાનો સ્વાદ નીકળીને બહાર આવે. ઓહો મમ્મી, તે તો આજે કેટલી મહેનત કરી નહીં? બેટા, અને આપણે બધે કરવાની છે મહેનત, આ બધું ખાવાની. સરસ. અમે એકલા રસોઈના પ્રયોગ કરતા રહેવું જોઈએ. હે પાર્થકુમાર, એટલે કે આમ રસોઈમાં અલગ અલગ વાનગીઓ બનાવવાનો પ્રયોગ કરતા રહેવું જોઈએ. જોયું? અરે હું શું બેસી ગઈ, તમને લોકોને પીરસવાનું જ ભૂલી ગઈ. ઉભા રહ્યો. પાર્થકુમાર, આ શાક ખાજો ખાસ. લે દિશા, તું જમજે. ગવાર સફરજનનું શાક, ઈ ખાવાથી A to Z બધા વિટામિન પૂરા પડી જાય શરીરમાં. અને ચારુડી, બધાને બરાબર પીરસજે હો. અને મહેમાન શરમાઈને હું જોજે જરા તું. ખાજો. શું થયું? અરે જમો, કોની રાહ જો છો? હાલો ચાલુ કરો જમવાનું. હા. મારે પ્રાર્થના કરવાની બાકી છે. એટલે જીજુ, તમારા ઘરે પણ આમ જમવા પહેલા પ્રાર્થના કરવી પડે એવું ખાવાનું બને છે? શટ અપ સંદીપ, જમતા પહેલા પ્રાર્થના કરવી એ એક પ્રકારના સંસ્કાર છે. અને એમાં થોડો ટાઈમ પણ મળી જાય. એટલે કે ખાવાનો ટાઈમ જોઈએ ને, થોડો આરામથી ખાવું જોઈએ. હાલો, હવે જમવાનું ઠંડુ થઈ જશે, ચાલુ કરી. હાલો. રાજકુમાર, કેવું છે સાહેબ? શું થયું દિશા? પાર્થકુમાર, તમે બોયલાની શાક કેવું લાગ્યું? આવું શાક મેં પહેલી વાર ખાધું છે. પહેલી વાર બન્યું તો પહેલી વાર જ ખાઓ ને. સારો જોક હતો સંદીપ. હું શું કહું છું, આપણે બીજી વાનગી ટ્રાય કરીએ. રોટલી. દિશા, ઓલ વેલ?
એટલે એ છોકરી તને કઈ થાય છે દીકરા? દિશા શું થયું? ગીતા, હું કહ્યું ને તને પૂછે રાખતો તો હું રહેતું છે પણ તમારે અંધારામાં જ રાખો. એ વાંદરા લાઈટ ચાલુ કર. અરે એક મિનિટ, અરે અંધારાના કારણે દિશાને ઉલટી થાય, હું શું કરું? અક્કલ મઠી, માણાના ગળા નીચે એક કોળિયું ન ઉતરે એવી રસોઈના પ્રયોગ કરવાનો હું મતલબ છે ગીતા? આજ પછી ખબરદાર જો તે ઘરના રહોડામાં પગ મૂક્યો છે તો કરું બોલાવી દે. પપ્પા મારી વાત સાંભળો પપ્પા. દિશા શું થયું? દિશા તને શું થાય છે? ઉલટી થાય છે. એક કામ કર, આ પરફ્યુમ શું, જલ્દી તારો હાથ લાવ. પરફ્યુમ શું સારું લાગશે તને? સારું લાગે છે? હજી પણ એક કામ કર, આપણા ઘરનું પાણી પીતું સારું લાગશે તને? સારું લાગે છે? બેટર. વેરી ગુડ, વેરી ગુડ. ગીતા આંટી પણ કમાલ છે. જે રીતે મેકઅપની સામગ્રી બજારમાં મૂકતા પહેલા ઓલા જાનવરો પર પ્રયોગ કરે ને, એ રીતે ગીતા આંટી એમની વાનગીઓના પ્રયોગ આપણી પણ કરે છે. પાર દિશા, આ શું રીત છે? હા, આમ જમતા ઉઠીને આવતું રહેવાય? અરે પણ જમવાનું એટલું ખરાબ હતું, તેમાં મારો શું વાંક? તો તું તારી જાત પર થોડો સંયમ નથી રાખી શકતી? હા, મારી મમ્મી કેટલી મહેનતથી રસોઈ બનાવી હતી. મહેનત? દિશા તું પરફ્યુમ શું તું 2 મિનિટ શાંતિ રાખને. હું સમજી શકું છું કે જમવાનું એટલું સારું નહોતું, પણ મારું કેવું એટલું જ છે કે તે થોડો કંટ્રોલ કર્યો હોત તો, ફોર્મેલિટી માટે તે થોડું સહન કરી લીધું હોત તો. દિશા, હું સમજી શકું છું કે પેલું ગવાર ને સફરજનનું શાક તારાથી સહન ન થયું, અને ઉપરથી પેલી મગની દાળ જે પેલા દ્રાક્ષના જ્યુસથી વઘારી હતી એ પણ તે ચાખી લીધી. પ્લીઝ આ પાર્થ, અત્યારે એ બધું યાદ નહીં અપાવ. દિશા, એક રીતે આમ જોવા જઈએ ને તો તારી પણ ભૂલ કહેવાય. આમ તારે આમ ઉતાવળે ન જમવું જોઈએ ને. તું મારી ભૂલ કાઢે છે? ના, એટલે મારો કહેવાનો મતલબ એવો નથી. એટલે કે આમ મમ્મીજીની ભાવનાની પણ આપણે કદર કરવી જોઈએ ને. અને એ તારાથી ન બન્યું અને તું આમ ઉતાવળી જમવા લાગી. શું કરે છે? મારી હાલત જોયે છે ને, અને છતાંય તું ચારુની સાઈડ લે છે. ના, હું કોઈની સાઈડ નથી લઈ રહ્યો. દિશા, તું પાર્થની વાતને સમજ તો ખરી. જાને ચીબાવલી, પાર્થ તારા મતલબનું બોલે છે એટલે તું મને સમજવા લેક્ચર આપે છે? તને આ ઉંમરે લેક્ચર આપવાનો કોઈ અર્થ નથી. ઓહો, હવે તમે બંને જણા આ વિષય ઉપર ઝઘડો નહીં કરો પ્લીઝ. જો પાર્થ, આમ પણ મારી ઝઘડવાની અત્યારે કોઈ હાલત નથી, પણ તમને બંનેને ક્યાં કોઈ દયા જ છે? મને ઉલટી જેવું થઈ રહ્યું છે, અને મારી આવી સ્થિતિમાં ચારુ મારી ક્લાસ લઈ રહી છે. મારો કહેવાનો અર્થ એટલો જ હતો કે દેખાવ ખાતર તું મમ્મી પપ્પાની સામે થોડો કંટ્રોલ કરી શકી હોત તો. મેં તને કેટલી વાર કહ્યું, મારાથી સહન નતું થતું બાબા. દિશા, હવે તું આ વાત ઉપર આડી ઉતરી રહી છે. તારી વાત પર દલીલ કરવાનો કોઈ મતલબ નથી. તું સમજતી નથી દિશા. તારા કારણે મારા મમ્મી પપ્પાની વચ્ચે ઝઘડા થવાના ચાન્સીસ છે. જો દિશા, આ ચારુ કહે છે ને એ વાત બહુ ગંભીર લાગે છે, એટલે કે સિરિયસ લાગે છે મને. પાર્થ, સિરિયસ તો અત્યારે મારી હાલત પણ છે ને. નો મતલબ એમ થોડી છે કે હું જે કહી રહી છું તે સિરિયસ નથી. તને તો આખી દુનિયામાં તારી જ વાત સિરિયસ લાગતી હોય છે ને. ઓહોહો, જો તમે બંને જણા છે ને મારી વાતને સિરિયસલી લો અત્યારે. એટલે કે આ સિરિયસનેસ છે ને આમ વાયરસ જેવી હોય છે, એને બહુ ભાવ નહીં આપવો, નહીં તો કોઈ પણ મામલો છે ને આમ સિરિયસ થઈ જતો હોય છે. આ જોકમાં મજા નહીં આવી. એનીવે દિશા, ટેક કેર. જો પરફ્યુમ ને પાણી અહીંયા જ છે. હા, ચાલ ચારુ, ચાલ તું ચાલ અત્યારે, ચાલ અહીંયાથી. ચારુ, મને પાઠ શીખવાડવા નીકળી હતી ને? હું તને હવે પાઠ ભણાવીને જ રહીશ.